બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પછી તારાજી પાલનપુરથી અંબાજીને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ ધનિયાણા ચોકડી નજીક ભરાયા ઘૂંટણસમા પાણી નેશનલ માર્ગ પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાતા વાહનો અટવાયા રસ્તો પાણીમાં ગરકાવ વાહન ચાલકોને ભારે હાલાકી દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા છતાં યોગ્ય નિકાલ નથી તો આ દ્રશ્યો છે બનાસકાંઠાના કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે અનેક માર્ગો એવા છે કે જ્યાં હાલ પાણી ભરાયેલું છે કેટલાક વિસ્તારમાં તો 3 થી 4 ફૂટ સુધીનું પાણી ભરાયેલું છે એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે બનાસકાંઠાના આ દ્રશ્યો છે સાથે જ તમારા વિસ્તારમાં જો જળબંબાકારની પરિસ્થિતિ છે કોઈ નુકસાનીની સ્થિતિ છે તો તમારા વિસ્તારમાં જે પરિસ્થિતિ હોય તેનો વિડીયો તમે ગામ સરનામું સાથે મોકલી શકો છો તમારી ટીવી સ્ક્રીન પર જે નંબર બતાવવામાં આવી રહ્યો છે નંબર પર તમે વિડીયો અમને મોકલી આપો मुख्य धोरीमार्ग है अंबाजी ने जोड़ता वडगाम दाता पालनपुर सिटी में जवानो रिक्शा जेवं साधन चाली सकતું नहीं खाड़ा बहु पड़ी गया है શું કરવાનું સાહેબ આવી પરિસ્થિતિ યોગ્ય નિકાલ કરો વર્ષોથી આ પાણીનો કોઈ નિકાલ જ નથી ગટર વ્યવસ્થા બનાવેલી છે પણ એનો કોઈ માર્ગ જ નથી પાણીનો ઉપાય ધનિયાણા ચોકડીની વર્ષોથી આ સમસ્યાનું હજી સુધી હલ થયું નથી દરેક રિક્ષાવાળા પરેશાન થાય છે પલકમાં પાણી ભરાઈ જાય છે આજુબાજુ સોસાયટીવાળા બધે પણ હજી ભાજપના સરકારમાં કોઈ આનો ઇતિહાસનો રચાયો નથી સાહેબ અંબાજીને જોડતો મુખ્ય માર્ગ છે છતાં બજારથી આવનારા આના સાથે 7 થી 8 હજાર ગામડા જોડાયેલા છે ધનિયાણા ચોકડીથી આગળના ગામડાઓ